11 વાગ્યા સુધી થોડું વાત કરો, 1 વાગ્યા સુધી વાઢવાનું છે. અમે ભણો હવાની વાતના તપી ગયા કેવા ટાઈમ પડે છે. દિવસ આપણે બનાવ્યો કે મતલબ કે બનાવવાનો ટાઈમ જ નતો મળતો. બ્લોગમાં કોમમાંથી ઓછો આવતો રહે બ્લોગ બનાવો કે. હા અશ્વિનભાઈ શું લાગે છે? અશ્વિનને તાપ લાગી રહ્યો છે. ઓહો ઠંડુ કેમ લાગ્યો? મૂરી ના આવ્યો ખબર છે? ગુડ મોર્નિંગ ભાઈ લોકો, કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે તો સવારમાં ઉઠ્યા, બ્રશ કર્યું, હજુ ચા પણ નહીં પીધી અને સીધું ખેતરમાં જવાનું થયું છે. કેમ કે હમણાં ખેતરમાં છે ને બાજરી, મતલબ બાજરીની સિઝન ચાલે એટલે બાજરી વાઢવાની છે. તો મખેર કેમ લોહી પી ગઈ યાર. તો બાજરી વાઢવાની છે. હજુ તો 1-2 કટકા તો વાઢી નાખીએ, 2 ખેતર વાઢી નાખીએ, હજુ 2 ખેતર બાકી. 2 ખેતરમાં તો કમ્પ્લીટ વાઢીને બધું કમ્પ્લીટ ઓળખર નાખીને બીજે 2 ખેતર બાકી. જો એક તો આ રહ્યું બાકી છે સેટ, ત્યાંથી મળી અને ત્યાં સુધી, એટલે આ બધું આ ખૂબ મોટું ખેતર આ રહ્યું જ છે. અને બીજું ખેતર આ રહ્યું. જો આ બસ 2 ખેતર આપણે વાઢવાના છીએ. તો હવે જઈ રહ્યા વાઢવા માટે. સવારમાં ઉઠી ચા પણ હવે આપણે બેન બનાવીને લઈને આવશે, પછી પીશું. મમ્મી પપ્પા અને મામા બધા આવ્યા છે વાઢવા માટે. હવે હું તમને બધાને મળાવું હતો, થોડા જ દૂર છે તો ખાલી પોકવાથી હું પણ. અને આપણા બ્લોગ કેવા લાગે એ પણ જરૂર કોમેન્ટ કરજો. આપણે કંઈક વધારે બનાવી નહીં શકતા, પણ આ બનાવવાનું ટ્રાય કરીએ જે પણ બને તે. અરે મામા તો નહીં આવ્યા છું તો લગભગ, તો મમ્મી પપ્પાને બધા આટલા જ છે. કંઈ નહીં, મામા આવે ને ત્યાર પાસે વિડીયો બનાવું. મજૂરી નહીં લેવાની? 10 વાગે આવો તો પણ મજૂરી હાલે? હા થોડી વાર જમ વઢાવાનું આખું ખેતર. ખબર પડી? અંજગમાં લ્યા એ આ શું બધું હલે હવે એરફોન લગાવીને બેઠો હોય. દવડામાં હવે પાણી પી રહ્યા, ફટોફટ વાઢો ચાલુ કરો. વાઢવા ચાલુ કરો ફટોફટ. હા 11 વાગ્યા સુધી થોડું વાત કરો, 1 વાગ્યા સુધી વાઢવાનું છે. અમે ભણો હવાની વાતના તપી ગયા કેવા ટાઈમ પડે છે. આ જો હે ને ફોર્મ કરવો પડે ને ભાઈ. હા તો અમે છે ના પાડે બપોર પછી જતા રહેજો. 4 વાગી રહ્યા 3 અને 3 મતલબ 3:30 થઈ ગયા છે. આવી ગયા હતા બપોરે 12 વાગે 1 વાગે આવી ગયા હતા ઘરે. ખાવા બીજું ખાધું, કેમ કે થોડો લેટ આવ્યા હતા. અને બ્લોગ આપણે આઈફોનમાં તો યાર ને મેમરી ફૂલ થઈ જાય, સ્ટોરેજ ફૂલ થઈ જાય, એટલે બ્લોગ જ ના શૂટ કરી શક્યો. હવે જે બધા જૂના ફોટો વિડીયો હતા એ બધા ડિલીટ માર્યા. તો હવે થોડો વિડીયો બનશે લગભગ થોડી વાર. ફેર આવી ગયા વાઢવા માટે બાજરી. જો તાપ કેવો પડી રહ્યો, ખતરનાક શેક ઉડે શેક. જો આટલું વાઢ્યું, અડધું વાઢ્યું પૂહે, જો અડધું બાકી છે. અરે ભગવાન ભાઈ, જો વાઢી રહ્યા આપણે ઘરના બધા. અડધું ખેતર વઢાઈ ગયું, અડધું ખેતર બાકી. કેટલું બાકી જોવા? જો એટલું બાકી ચીકુ વાઢે રહ્યો. જો ગરમી એટલી પડે કે અમારે બધી કામ કરવું પડે. કંઈ નહીં, આપણે પણ જણ વાઢા અને પછી હજી ફેર પાછો બ્લોગ બનાવીએ. ગુડ મોર્નિંગ ભાઈ લોકો. તો આજે બીજો દિવસ, 2 દિવસ થઈ ગયા બાજરી વાઢતા, પણ હજુ બાજરી નહીં વઢવાની. અને હું ગયો તો અમારે બાજુમાં છે બાજરી વાયેલી, ત્યાં થોડું કામ હતું. મગફળી પણ વાયેલી છે અને ઘરના બધા બાજરી વાઢે રહ્યા. જો બતાવું શીખ નહીં. તો હવે હું પણ જાઉં અને બાજરી વઢાવું. લગભગ અડધા ખેતર ઉપર વઢાઈ ગઈ છે. 2 દિવસથી યાર વાઢા બાજરી આવી ગરમીની, પણ જુઓ પણ હજુ બાજરી કોઈ વઢવાની નહીં. ના ખેતરમાં પણ મગફળી વાવવાની છે, પણ એનું પણ હજુ વાર, વરસાદ થશે પાસે વાત. અરે હાય, જો કાલ હતા એટલા જ છે, બધા ઘરના જ છે. ચાલો બાજરી વાળો, મોડા થશે મોડા. ગાઈસ 2 દિવસ પછી બાજરી વઢાઈ જોઈ શકો આટલી ઊભી, પણ આ તો ખાલી ઢોરો માટે છે થોડી સગડ. હવે બીજી બધી કમ્પ્લીટ વઢાઈ છે. હવે દાણા બેસી જાય. આપણે આવી ગયા, 4 વાગી ગયા. હવે આ બ્લોગને અહીંયા આપણે એડ કરીએ. 2 દિવસનો બ્લોગ હતો. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો. અને 2 દિવસ બ્લોગ એટલે પણ બનાવ્યો કે મતલબ કે બનાવવાનો ટાઈમ જ નતો મળતો. બ્લોગ પણ કોમમાંથી ઓછો આવતો રહે બ્લોગ બનાવું કે. હા અશ્વિનભાઈ શું લાગે છે? અશ્વિનને તાપ લાગી રહ્યો છે. ઓહો ઠંડુ કેમ લાગ્યો? મૂરી ના આવ્યો ખબર છે? હા તો કોઈ નહીં ગાઈસ, હવે
વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય રામાપીર, ગુડ બાય.